જય ગુરુદેવ મિત્રો। પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે એક એવા મહાન સંતની જીવન ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ, જેના આશ્રમે મિત્રો હું 2-3 દિવસ રોકાયેલો છું। મારો પ્રત્યક્ષ અનુભવ છે। ટોપ લેવલના સંત થઈ ગયા મિત્રો। એનું જીવન ચરિત્ર આજે ખોલીએ મિત્રો, બરાબર। એ સંતનું નામ છે મિત્રો સંત હરિદાસ બાપુ, અને ગુરુ ભીમદાસ બાપુ રાજપૂત હતા। સંત હરિદાસનો જન્મ સંવત 1939 આસો સુદ પૂનમ પુષ્પ નક્ષત્ર અને રવિવારની રાત્રે 9 કલાકે ગારિયા મહિકા ગામે મેઘવાડ સમાજમાં થયો હતો। હવે મિત્રો, સંતોની કોઈ જાતિ હોતી નથી, બરાબર, પરંતુ જે સમાજમાં એ થયા હોય છે એ સમાજની અંદર પરિવર્તન લાવવા માટે, એ સમાજનું નામ રોશન કરવા માટે, એ સમાજની શાન શૌકત ગૌરવ વધારવા માટે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે જાતિનો। ભીમદાસ રાજપૂત હતા। રાજ એટલે મિત્રો રાજાઓના પૂત એટલે રાજાઓના છોકરા। અને જે હરિદાસ બાપુ એ મેઘવાડ, મેઘ એટલે મિત્રો વરસાદને, વાળ એટલે વાળવો, જે વરસાદને પાછો વારે, જેમ વરસાદ અધર ચડી ગયો હોય, ઉતરતો જ ન હોય, ત્યારે પોતાના ભક્તિ ભજનનો અલખનો આરાધ જગાડીને મેઘને પાછો વાળીને વરસાવે, તેને મિત્રો મેઘવાડ કહેવાય। મેઘવાડ એ કોઈ જાતિ નથી, રાજપૂત એ કોઈ જાતિ નથી। આપણે દરેક એક જ પરમપિતા પરમાત્માના બાળકો છીએ। આપણે સર્વસ્વ માનવ છીએ। માનવથી વધીને કોઈ જાતિ નથી। જાતિ 2 છે, નર ને નારી, બાકી કોઈ અન્ય જાતિ નથી મિત્રો, બરાબર। અને આત્મા તો અજાતિ છે ને પરમાત્મા વિજાતિ છે। હું ઘણીવાર બોલી ચૂક્યો છું, બરાબર। હવે હરિદાસ બાપુ જે છે, બરાબર, તેમના વડવાઓનું મૂળ વતન સાવરકુંડલા, જિલ્લો અમરેલી। પિતા ખીમદાસ રાઠોડ, માતા માલુમા હતા, બરાબર। દાદા જીવણ બાપુ વાંકાનેર તાલુકાના મચ્છુ નદીને કિનારે આવેલ ગામ ગારિયા મહિકા રહેવા ગયા, બરાબર। આ ગામે વણકર સમાજમાં મેઘ સ્વામી નામે સિદ્ધ પુરુષ થઈ ગયા મિત્રો। વણકર એટલે શું મિત્રો? વણ એટલે વણવું, કર એટલે હાથ, હાથથી વણીને જે કપડાં બનાવે તેને વણકર કહેવાય। એ પણ કોઈ જાતિ નથી, એ પણ એક માનવ જ છે, બરાબર। હવે ગારિયા મહિકા તાલુકો વાંકાનેર, જિલ્લો રાજકોટમાં હરિદાસ બાપુ તથા તેમના ભાઈ રૂપદાસ બાપુ અંદાજે 17 વર્ષની ઉંમરે ઘરે કહ્યા વગર મોટી હિંગળાજ ચાલ્યા ગયા। ત્યાં અમુક મહાત્માઓનો સત્સંગ કર્યો। લોહલંગરી મહારાજની જમાતના સાધુઓ પણ મળ્યા, પરંતુ ક્યાંય મન માન્યું નહીં। 8-9 વર્ષ સાધુ સંગતમાં વિતાવી ઘરે પરત આવ્યા।
પિતાશ્રી ખીમદાસને તેમણે કહ્યું કે ગારિયા મહિકા હવે રહેવું નથી, તીર્થયાત્રાએ જવું છે, જેથી સહકુટુંબ સંઘમાં દ્વારકા, હર્ષદ, મિયાણી, વેરાવળ, સોમનાથ, જુનાગઢ થઈને મૂળ વતન સાવરકુંડલા આવ્યા. આ તીર્થયાત્રા દરમિયાન તેમને ગુજરાતના મોરવાડા ગામના સંત શ્રી ભીમદાસજી રાજપૂત મળ્યા. તેમના શિષ્ય બન્યા. સૌરાષ્ટ્રમાં હરતા ફરતા સહકુટુંબ સાથે અમરેલી જિલ્લાના ચાવંડ ગામે રહેવા આવ્યા. મિત્રો, ચાવંડ જે ગામ છે ને એ રસ્તા ઉપર જ પડે છે. તમે રાજકોટથી ભાવનગર જાઓ ને એટલે રાજકોટથી સરદારથી આટકોટથી બાબરા પછી વચ્ચે ચાવંડ ગામ આવે. મિત્રો, ચાવંડથી એક રસ્તો લાઠી અમરેલી તરફ જાય ને એક રસ્તો સીધો ઢસા થઈને ભાવનગર તરફ જાય. ત્યાં ચાવંડ ગામ છે. અહીં એ ચાવંડ ગામમાં આવીને અહીં આવી ખીચડીનું અન્નક્ષેત્ર શરૂ કર્યું. મિત્રો, એક વખત અવશ્ય આ જગ્યા ઉપર જજો, તમારું મન શાંત થઈ જશે. હરિદાસ બાપુની જે ભક્તિ ભજનની જે કમાણી છે ને મિત્રો, તેની હજી ત્યાં જાણ ઉડ્યા કરે છે. હરિદાસ બાપુ નાના હતા ત્યારે તેમને શીતળા બહુ નીકળ્યા હતા, જેથી મુખ ઉપર ડાઘ રહી ગયા. આથી ખીમદાસ બાપુ તેમને પ્રેમથી કાબરો કહી બોલાવતા. પ્રેમથી હો મિત્રો, બાકી એ તો મહાન સંત હતા. બાપુ હરિદાસને એક મોરારદાસ નામે પુત્ર હતો, જેનું અવસાન થતાં પોતાના મોટા ભાઈ શ્રી રૂપદાસ બાપુના પુત્ર હજુરદાસને દત્તક લીધેલ. બરાબર. હાલમાં હજુરદાસ બાપુ ચાવંડ ગામે હયાત છે. મિત્રો, તેમના સુપુત્રી શ્રી પુષ્પાબેન ગુરુ હજુરદાસ સાધુએ હજુર હરિવાણી નામે પુસ્તક લખેલ છે, જેમાં સંત હરિદાસ, મહંત શ્રી હજુરદાસ તથા નિજાનંદ કેશવ વિંજોડા રાઠોડ સાવરકુંડલાના ભજનો આપવામાં આવેલ છે. સંત હરિદાસનો લેખનમાળામાં સમાવેશ અનાયાસ થયો. અમરેલી જિલ્લાના ચાંપાથળ ગામે સંત મંગા બાપાના ઘરે 2 દિવસ રોકાવાનું થયું. તેઓ સંત હરિદાસની વાણી બોલ્યા. દ્વારામાં દેખ લે દોરી દોરી દમ કદમ કી વાહ. તેઓને મેં પૂછ્યું, આ વાણીના કરતા હરિદાસ ક્યાં ગામે થયા? તેઓએ મને કહ્યું, ચાવંડ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી ગામે થયા.
બસ સ્ટેશન સામે તેમનું સમાધિ મંદિર છે. તારીખ 31/5/2013ના રોજ સંત હરિદાસની સમાધિના શ્રી હજૂર હંસ હરિદાસ આશ્રમમાં દર્શન કર્યા. સાધુ પુષ્પાબેન સાથે મુલાકાત થઈ. તેમણે ભાવપૂર્વક મારું સન્માન કરી હજૂર હરિ વાણી નામનું પુસ્તક ભેટ આપ્યું. તેઓએ મારી અટક પૂછી. મેં જણાવ્યું, રાઠોડ તેઓની અટક પણ તેજ હતી. ત્યારબાદ પુસ્તકનો અભ્યાસ કર્યો, જેમાં મને સાવરકુંડલાના નિજાનંદી કેશવ વિંજોડાની વાણી અનુભૂતિ સભર જણાયેલ. આ લેખમાં મિત્રો તેમની થોડી ઝલક આપણે દર્શાવીએ. બરાબર. હવે સંત હરિદાસ બાપુ જાગૃત થયા. કુલ 75 વાણી સાખીઓ ગરબીઓ તેમણે લખેલ. સંવત 2007માં મોટાભાઈ રૂપદાસજી દેવ થયા. બરાબર. સંવત 2008 શ્રાવણ વદ 11ના દિવસે સંત હરિદાસે નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના ભંડારામાં ચિત્રોડ કચ્છથી ત્રિકમ સાહેબની જગ્યાના મહંત શ્રી મૂળહંસ પધારેલ. સંત શ્રી હરિદાસની પુણ્યતિથિ શ્રાવણવદી 11ની જગ્યામાં ઉજવણી થાય છે. હવે મિત્રો જોઈએ તેમની અનુભવ વાણી. પ્રથમ વાણી. ભીતર શ્વાસાની દોરીના સંગાતે આંતરિક ગગનમંડળમાં સતત આપમેળે થતા નાદ સાથે સુરતાનું અનુસંધાન કરવાની ભલામણ કરતા કહે છે. મિત્રો આવીને વાત કે દરેક સંતો શ્વાસોશ્વાસની દોરી પકડીને જ સોહમ શબ્દ દ્વારા જ મિત્રો મુક્તિ મોક્ષને પામ્યા. અમારી કોઈ ઘરની વાણી જ નથી, સ્વયં મહાન સંત હરિદાસ બાપુની છે. મિત્રો તમે ને હું હરિદાસ બાપુ પાસે કાંઈ ન કહેવાય. આવા સંત જો આ શ્વાસોશ્વાસની ક્રિયામાં ભજન કરવાનું કહેતા હોય તો આપણું શું આવે? એ 100% સત્ય સનાતન જ હોય. સંતની વાણીઓમાંથી, સંતના અનુભવોમાંથી કોઈની તાકાત બહારની વાત છે ચોકડી મારી શકે. સંતોની વાણીઓને કોઈ કાપી શકે, કોઈની શક્તિ બહારની વાત છે, તાકાત બહારની વાત છે. પણ અત્યારે લુખાઓ સંતોની વાણીને પણ ઉડાડે છે. અરે સંતોની વાણી તો શું, સંતોને પણ ઉડાડે છે કે એ સંતને ખબર નહોતી, અમને જ ખબર છે. આવા લુખાઓ અત્યારે થઈ પડ્યા. ઢોંગી પાખંડી ગુરુ બની નીકળી પડ્યા છે અને સંતોને પણ હેઠા ઉતારી પાડવાનો પ્રયત્ન કરે. આ બધા કાળના દૂતો છે. આ બધા ઢોંગી પાખંડી ગુરુઓ છે. આગળના યુગમાં જે અસુરો મરી ગયા ને બધાય, એ અસુરો બધાય અત્યારે ગુરુ થઈને ફરી રહ્યા છે. એ બધા શુક્રાચાર્યના વંશજના છે. એટલે ધ્યાન દેજો, ફસાઈ ન જતા મિત્રો. કે સંતોની વાણી ઉપર ધ્યાન દેજો, મનોમંથન કરજો, એને સમજજો તો ખબર પડશે કે ખરેખર સંત શું કહેવા માગે છે. ને અત્યારના ઢોંગી પાખંડી પૈસા જ ભેગા કરે. ચેલિયું ચેલા મૂંડીને ધન દોલત
ગાડીઓ ને 4 વ્હીલો ગાડીઓ ને કરોડો બેંક બેલેન્સ ને જમીનો ને. તમે વિચાર તો કરો, શું સાધુને શું જરૂર હોય છે આની? આ બધું નાટક છે, નવટંકી છે. અને ચમચા ને ચમચીયું એટલું બધું ધરખમ એની જાહેરાત કરેલી હશે. હવે ચમચા ને ચમચીયુંને ખબર ન હોય. તમે ચમચાને પૂછો કે ભાઈ તમે શું આવ્યા છો, શેની જાહેરાત છે, તો એ બતાવે કે આનાથી શું થાય કે મુક્તિ મોક્ષ. તમને થયું? તમને આત્મ પરમાત્મ શબ્દ અનુભવ થયો? તો કે નહીં. થઈ હું નીકળી પડ્યા છો, બધાય તમે નરકમાં જવાના છો. ખુદને અનુભવ થયો નથી અને બીજાને ફસાવાના ધંધા કરી રહ્યા છે. તમારા ગુરુ હોય સાચા હશે, તમારો જે કોઈ વાળો હોય સાચો હશે, પણ તમને એનો શું અનુભવ થયો? કાંઈ અનુભવમાં જીરો હોય. તો પછી બીજાને શું કામ ફસાવો? તમને ખબર નથી પડી હજી, તો બીજાને શું કામ ફસાવીને પાપના પોટલા બાંધીને નરકમાં જાહો, મરશો ભૂંડાય. ભોળા પારવડા ન ફસાવો. દ્વારામાં દેખ લે દોરી દોરી દમ કદમ કી, દેશ જોયો મેં દિલાવરી, સંગત છે ભીમ સંત કી વાહ. અજપ્પામાં એને ઓળખો પડે ખબર પલ પલકી, સૂક્ષ્મણા ચડતા જો જાતા નહીં ઝલકી. વાહ. દમ કદમના દોર પર તમે નજર રાખો નટકી, નાભીમાં એને નિરખી, અહીંયા જાતા નહીં અટકી. શહેરે જુઓ ને સાધવો, ઘણી શોભા ઘૂંઘટકી, હરદા કમલમાં હેરી જુઓ ને પછી ખોલજે ગગન ખડકી. નિત નિત ગંગા નાય લેના ત્રિવેણી તટકી, સુનમાં વાજા સાંભળી ત્યાં જાતા નહીં અટકી. ત્રિકુટી કેરી ટૂંકમાં જોને વીજળી ઝટકી, જ્યોતના દર્શન જોઈ કરી પછી સીડી જાતા નહીં છટકી. અગર નેના ઉપરે બીજા જો બસંત કી, અમરલોક ઉપરે પછી મૂર્તિ જોઈ મસ્તન કી. વાહ. ધન્યવાદ છે હરિદાસ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રેમ રૂપી પરખ્યા એ તો શાન ભીમ સંત કી વાહ. હજુરી હરિદાસ કહે આ નહીં વાતું નકલ કી. નકલ નથી મિત્રો, અસલ છે. આ શ્વાસોશ્વાસની ક્રિયા ભજન અસલ છે. આદિ અનાદિ કાળથી આ શ્વાસોશ્વાસના ભજન કરીને બધાય સંતો મુક્તિ મોક્ષને સીધાવી ગયા છે, પ્રાપ્ત કરીને ગયા. તો મિત્રો, સંત હરિદાસની અજપ્પા જાપ ધ્યાન સમાધિ લક્ષની વાણી આ છે બધી. હવે જોઈએ એ પણ બરાબર. જોઈ લે અજપ્પામાં જુગતે, જોઈ લે અજપ્પામાં જુગતે, એ સુનની વાતું ન કર સાચી રે. અણગણ અવાજ સાધુ ઓળખો આપ રૂપ અવિનાશી, ધ્યાન સમાધિ કોઈ ધરજો એ ત્રાટક જોઈને જોઈ લે તપાસી. 5 રંગમાં તું પરખજે એ રેજે સફેદે મન રાશી, અમર અજીતા આત્મા પરખે સંત કોઈ પ્યાસી. ખટકમલમાં એને ખોડજો એ બધી વાતું જુએ એસી, સુનમાં નાભીથી ચડવા એ બંકનાળમાં જાઓ બેસી. નટવર હરદે નરખજે એ પ્રેમે વચન પ્રકાશી, ચડતો હરદેશી સુનમાં એ વિરલા અગ્રસુનના વાસી. તરવેણી આવે ત્રિકોટીય અગમ ખડકી અગાસી, બેહદ કરજે તું બેઠકું એ બંદગી કરે ત્યાં બેસી. નિજ રૂપને તું નિરખજે એ મૂર્તિ જોયા જેસી, અભંગી જોયો જેણે આત્મા જેણે સદગુરુ જોયા છાસી. સદગુરુ ભીમના ચરણમાં હજુર બોલ્યા હરિદાસી. વાહ. જય હો હરિદાસ બાપુની જય જયકાર હો. પ્રભુ આપના ચરણોમાં દાસના કોટી કોટી વંદન છે. મિત્રો, હજી સંત હજુરી હરિદાસની અજપ્પા સાધના અંગેની સીધો માર્ગ બતાવી એ વાણી જોઈએ બરાબર. પદ 3માં સાચી અજપ્પાની સાધના બ્રહ્માંડ શ્વાસા ભરજો રે, ઉલટી નાડી કરજો સુલટી, કેળો સૂક્ષ્મના કરજો રે. વાહ. સૂક્ષ્મના બાંધો સુરતા એ ધ્યાન એસા ધરજો રે, નાભીથી હરદામાં નરખજો એ ફેરા અગરના ફરજો રે.
આપ આપમાં કોઈ ઓળખે એ ગેબી ગગનમાં ગરજ્યો, 10મે મોલે એને દેખજો એ ઠીક સૂનમાં ઠહેરજો. અક્ષરા ओम आप छे, वाह क्या बात है प्रभु, आपके चरणों में वंदन. अक्षरा ओम आप छे. जो मित्रों અહીં ઓમકારને પરમાત્મા ગણ્યો. એ બંદગીમાં કોઈ બુજો બુજજો. ઓમ રોમમાં રમ્યો, ઓમ રોમમાં રમરિયો. એ દર્શોમાં કોઈ દૂજો રે. સદગુરુ ભીમના ચરણામાં એ સીધો રસ્તો સૂજ્યો રે. હજુરી હરિદાસ કહે એ પ્રેમે ગુરુ પદ પૂજજો રે. વાહ પ્રભુ વાહ, ધન્યવાદ ધન્યવાદ. મિત્રો, સંત ઓશોજી જેમ કહેતા ધ્યાન ધ્યાન ધ્યાન, બાકી ફોગટ જ્ઞાન જ્ઞાન જ્ઞાન. એના જેવી વાત છે. એ મુજબ લગભગ સંત હરિદાસ બાપુની વાણી ધ્યાન સમાધિ લક્ષણી જ છે. હવે જોઈએ ચોથી વાણી મિત્રો. ધ્યાની હોય તે ધ્યાન લગાવે જી, અને સમાધિ ભેદ લાગે સારો. ચડી જુઓ ને જ્ઞાન મેળવો, બંધો નથી દેહી બારો. એ નર ફરે ન્યારો, સાસ ઉસાસ કરો સરોદા. જી ઘણી સૂક્ષ્મણામાં ઘેરો. અખંડ અજપ્પાને જે નર જપે એને સૂજે પરમાત્માનો શેરો, મતલબ મુખ. 5-25 કુ પરહરી જી ચડે સંત કોઈ સૂરો. ચડી ઉતરીને પરમાત્માને નિરખે પુરુષ કહીએ પૂરો. સદાઈ ધૂન જેને લાગી પરમાત્મા સે, મતલબ સાહેબ કહો કે પરમાત્મા કહો. એને ખાટો સંચાર લાગે ખારો, એને ખાટો સંસાર લાગે ખારો. કાળથી એ કબૂ ન ડરે, પકડી રાખે પારો. એવા નરને તમે ઓળખો જી, અલખ નહીં અધૂરો. બુડતા બેડીએ તારે પુરુષ કહીએ પૂરો. સમજ્યા પુરુષ તો શાનમાં સમજે, પ્રાણ જોયો એને પ્યારો. હરિદાસે તો હિલમિલ દેખ્યા નાથ, નથી કંઈ ન્યારો. વાહ. હજી આવી જ એક વાણી ધ્યાનની અને જ્ઞાનીને શૂન્યમાં ધ્યાન ધરવાની ભલામણ કરતી વાણી જોઈએ મિત્રો. પદ 5. ધ્યાની હોય એને ગણો જ્ઞાનીજી, ગેબી જોવાનું કરે જ્ઞાન. જ્ઞાની કુ જ્ઞાની મિલે, ધરે શૂન્યમાં ધ્યાન. ધરો શૂન્યમાં ધ્યાન. ધરે ધ્યાન એ ભૂલે નહીં ભાનજી, બની સૂક્ષ્મના સુલતાન. સુરતા દોરી કબૂના ડોલે, મન ફરે મસ્તાન રે. વાહ. નિર્મળ થઈ નિરખજોજી, બનો ગેબી જોઈએ ગુલતાન. સદગુરુની શાનમાં દેખ્યું આત્મનું ઉસ્થાન. ગંભીર થઈ ગોતજો જી, ભૂલશો નહીં એ ભાન. હરિદાસ કહે ભીમના ચરણા, ધરો સુનમાં ધ્યાન. અભંગી પ્યારા પરમાત્મા કેવા છે, જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી, છતાં સંતો ઈશારા કરે છે. મિત્રો જુઓ, જે માતાના ઓદરે અવતરતો નથી તેની વાત સંત હરિદાસ કરે છે. પદ 6ની અંદર, કોને કહો રે કીર્તારો બહુનામી બોલે બારો. કોને કહો રે કીર્તારો બહુનામી બોલે બારો. જાયો નહીં જલમાં ઓદર, મતલબ ગર્ભ નહીં અવતારો. દમ મતલબ શ્વાસ, કદમ મતલબ ઉશ્વાસથી દૂર હૈ. મેં નિરખ્યો કમલથી ન્યારો. રૂપ રંગથી છેટો રમે, પિંડ બારો જોયો મેં પ્યારો. વાહ. જાત નિરંતરથી જુદો છે, નૂરથી જોયો ન્યારો. 5-3 ને પનહરી 52-72 સૌથી ન્યારો બારો. ઈંગડા પિંગડા ઓહંગ સોહંગથી અવાજ છે અપારો. અભંગીને ઓળખો પુરુષ રમે છે પ્યારો. હરિદાસ કહે સંત ભીમના ચરણા, નર ભવનથી ન્યારો. સંત હરિદાસની સાખીઓ પણ મિત્રો સુંદરતમ છે. અહીં મિત્રો આપણે એક સાખી જોઈએ, બરાબર. આકાશ તત્વ રૂપ આપ હે, અરૂપ નહીં આકાર. પણ અનંત ભાત જોઈ મેં ઉનકી હે રે.
સહસ્ત્ર પાંખડીએ જોયો એનો સાર, 21,600 અજપ્પા હોય રહ્યા, સોહી બ્રહ્મ જ્ઞાન કો સાર. પણ 5 તત્વ વહાં પહોંચે નહીં, हेरे 7 कमल का किया मैं सार. હવે મિત્રો સંત હરિદાસના દત્તક પુત્ર અને તેમના હયાત શિષ્ય મહંત શ્રી હજુરદાસ મહારાજની 2 વાણી માણવા જેવી છે, તેને જોઈએ. બરાબર. પદ 7. ગુરુ ગમ સે ગમ પાયો, અજબ ખેલ રચાયો, પૃથ્વીથી દોર લગો આકાશે, સુરતી શબ્દ में મિલાયો. अणि अगर पर आसन कीन्हा, वाह, अणि अगर पर आसन कीना, पोप स्थाना पर खायो, उल्टी गंग सुलट संगम करे, निस्दिन में नायो. स्वयंभू स्थान समझकर अखंड आनंद आयो, त्रिपुटी टंकसाड़ पड़े ત્યાં ज्योति मोती मेघ वरसायो. गगन गरजे गेबी गाजे अखंड अवाज आयो, ए अवाज संत कोई समझे, हंस हजूर हर खायो. हरि गुरुदेवे दया करी, नाम अनाम निरखायो. वाह, जय हो प्रभु. पद 8 જોઈએ મિત્રો. सब घट रहियो है सवाई, चैतन्य स्वरूप सब घट रहियो है सवाई. जीव कहूँ तो ईश्वर समझावे, ब्रह्म से पर ब्रह्म पर खाई. जीव ईश्वर ए सर्वे कर्तव्य की छाया, लक्ष्य से अलख पहुँचाई. वचन कहूँ तो अवाच्य पद पर खावे, जड़ चैतन समझाय. गुरुगम बीना जीव गोथा खावे, सत्य समझ बिन सुख न थाय. घाट रे कहूँ तो अघाट ओळखावे, घटमट पट दर्शाय. वाह. आकाश स्वरूपे सब घट सरखो, अबाधित पद पाय. अज्ञान कहूँ तो ज्ञान विचारे, विज्ञान माही वंचाय. खंड अखंडित अजर अमर अलख अजित कहाई. सत्संग बिना समझत नाही, द्वैतपणु दूर न थाय. दास हजूर सतगुरु स्वरूपे, आप में आप समाय. संत हरिदासनी ધારાના અને મહંત શ્રી હરિદાસ હજુરદાસ મહારાજના શિષ્ય સાવરકુંડલા જિલ્લો અમરેલી નિવાસી નિજાનંદી ભક્ત કેશવ વિંજોડાની 3 વાણી પણ મિત્રો નોંધવા જેવી છે, સમજવા જેવી છે, જેઓ હાલ સાવરકુંડલામાં હયાત છે મિત્રો. તેમણે નિજાનંદી વાણી નામે એક પુસ્તક પણ પ્રગટ કરેલ છે. હજૂર હરિ વાણીમાં તેમની 77 વાણી લેવામાં આવેલ છે મિત્રો. બરાબર. તો જોઈએ પદ 9. આપ અગોચર નામ નિરંતર, પ્રેમી હંસા પાવે, ગુરુની સાથે મહાસુખ આવે. નાભી કમળથી રેંટ ચલાયો, તખ્ત ત્રિવેણી ઠેરાવે. ओहम सोहम सीढ़ी पकड़ी, कोई ध्यान धजा फरकावे. प्रेम करी प्रीतम प्यार ने नुरत सुरत निरखावे. बिना दीपक उजियारा है, गगन धुन गरजावे. आप अविचल आनंद रूपा, रज रजमा दर्शावे. जे कोई विरला खोज करे, तो अगम निगम पावे. वाह. केशवदास ने मळिया हजूरा, हंसो पद पर खावे. वाह भाई वाह. હવે મિત્રો પદ 10 જોઈ. वागी वांसड़ी वागी मारी, भे भ्रमणा भांगी रे. मनवो भयो वैरागी, अब तो गगन लेरू लागी रे. निस्दिन नैणे नाम निरखवा, सुरता बनी सुहागी. त्रिवेणी ना घाट ऊपरे जड़ड़ ज्योति जागी. अगम निरखो गुरु को परखो, तन मन धन को त्यागी. शब्द वाह भाई वाह. शब्द धुन सोहम की सुन लो. वाह भाई वाह, जबरदस्त. जय हो प्रभु. शब्द धुन सोहम की सुन लो, जीवन जाल भ्रम भांगी रे. धर अधर ध्यान लगाओ, नूर सुर से आगी. शंख मृदुंगा बाजे गगना, ओसव बड़ो सुहागी. सुन धुन में सुरत समाणी, आनंद लहरू लागी रे. केशवदास दया गुरुवर की, आप खोजा भे भांगी. वाह प्रभु वाह. હવે પદ 11 જોઈ. सुनो शब्द टकसार, गगन में धुन होत है न्यारी. ध्याना ज्ञाना मनवा माना, सत्संग बड़ो सुखाकारी. पिंड ब्रह्मांड में प्रगट खेले, तू कर सदगुरु से यारी. देख तमाशा घट दीदारा, सट चक्र में सवारी. ओहम सोहम दौर पकड़ कर, चढ़ जा गगन अटारी. खेल खेलैया पंथ अगमरा, नाम भजो सुखकारी.
शब्द समानी सुरत सुहागण तब रैन भई उजियारी, भेद अभेदा ज्ञान न ध्याना मिट गई सबसे यारी, ब्रह्मजाल सब ही मिटायो केशव कहे विचारी रे। वाह भाई वाह, पुनः पुनः मेरा मुझको प्रणाम। तो बोलो मित्रों प्रेम थी संत हरिदास बापूनी जय, गुरु भीमदास बापूनी जय, सत्य सनातन धर्मनी जय।